હેલો ગાઈઝ, વેલકમ બેક. આજે અમે નવું વ્લોગમાં આવી ગયા છે અલગ લોકેશન પર. તો ક્યાં જઈ રહ્યા છે મમ્મી આપણે? સુરત. ક્યાં જઈએ? સુરત. કેમ જઈએ? મારી મમ્મીને જોવા. પપ્પા પણ સાથે છે. પપ્પા શું પીવો છો? થમ્સઅપ. બતાવો. થમ્સઅપ આ શું હે? બતાવો. આજો ઓન ધ વે અમારું વ્લોગ થોડું લેટ ચાલુ થયું છે કેમ કે અમે વહેલા નીકળી ગયા હતા અને પછી ખાવા પીવાનું તો પતાવીને હવે અમે રસ્તામાં ઓલમોસ્ટ અડધા રસ્તા પાર કરી દીધું છે. માઇક તો મારી પાસે હતો, હવે અવાજ આવ્યો છે કે ખબર નહીં. તારી પાસે હોય તો આવે જ. મમ્મી પાસે હતો, સોરી. તમારી કોઈ કમેન્ટ? આજે નવી ગાડી ચલાવી રહ્યા છો? ટાટા અલ્ટ્રોસ. હા, થોડું નવી. સ્ટાર્ટિંગમાં એડજસ્ટ થતા વાર લાગે પણ થઈ ગયું હવે. હવે એને મજા આવી રહી છે આ ગાડી ચલાવવાની. હવે આઈ થિંક પાછું ક્વિડ પર જવાનું એને પ્રોબ્લેમ થશે થોડુંક. કોઈ નાની પડશે. અચ્છા, ઓકે. રોડ એટલા મસ્ત છે એટલે આમ એક્સપ્રેસ હાઈવે જ છે એટલે મજા આવે જ ચલાવવાની. બહુ લોકોએ જોયો હશે આ રોડ, બાકી અમે તો પહેલી વાર આવ્યા છે આ રોડ પર. તો હવે આગળ જઈને ઘરે પહોંચીએ. ઓલમોસ્ટ સાંજ થઈ જશે અમને ઘરે પહોંચતા. ત્યાં બધા માસીને બધા વેટ કરીએ છે, તો તમને બધાથી મલાવશું. તબ તક કે લીએ વેટ કરો. તો આ રહ્યો રોડ. અડધો રોડ પર કામ ચાલુ છે હજી, પર કેટલો મસ્ત રોડ લાગે છે ને આમ. આવો રોડ અગર સિટીમાં હોય તો ટ્રાફિક જ નહીં થાય ને. અચ્છા, એવું એમ. અને અહીંયા જૂના પુરાનો મ્યુઝિક ચાલી રહ્યો છે. ફાઇનલી અમે પહોંચી ગયા છે માસીના ઘરે. રસ્તો અહીંયાથી ત્યાં ઝઘડો વગડો એકબીજાને બડબડ કરીને જો આ સાંભળી રહ્યા છે. તો બેસિકલી બધા મને બ્લેમ કરી રહ્યા હતા એઝ યુઝ્યુઅલ, બટ દેન વી રીચ્ડ 7 o'clock. નાનીને મળી લીધું હોસ્પિટલમાં અને હવે ઘરે આવી ગયા છે. તો બધા બહુ જ થાકી ગયા છે. તું કેટલું થાકી ગયો છે? મને એમ છે કે હું હવે પડ્યા ભેગો સુઈ જ જઈશ. બહુ ઊંઘ આવે છે. અને તમે કેટલા થાકી ગયા? હું ઓછો થાકી ગયો છું કેમ કે હું બેસી રહેલો આરામથી અને હું આરામથી સૂઈ જઈશ. તો હવે નોર્મલ શું અમારું 1 night સ્ટે છે અહીંયા, કેમ કે એક જ દિવસની રજા મળી હોય આપણને. તો હવે માસીને લઈએ અમે વ્લોગમાં. ઉભા રહો, તમને બતાવીએ માસી. થાકી ગઈ રસ્તામાં? થાકી તો ગઈ, થોડી કમર દુખી ગઈ એમ. તો બેઠી જ છે. તો હજી બેઠી જ છું ને. તો હવે તો હોસ્પિટલમાં જઈને સુઈશ રાતના. એવું? હા. કેમ હોસ્પિટલમાં? મમ્મી ત્યાં છે એટલે હોસ્પિટલમાં. તો તું અને માસી બેવ જવાના? અમે હું ને માસી બેવ ત્યાં સુઈ ચલો તો જઈશું. પછી માસી બતાવો. માસી તો કિચનમાં છે, ખાવાનું બનાવે છે. ચલો ભાઈ, આ જો આ માસા શું બનાવે છે પૂછી જો. માસાનો વિડીયો બનાવ. લો બોલો. હાય. માઈક છે. યસ, બોલો. ફોન વાગે છે જો. માસીનો ડેબ્યુ થઈ ગયો આજે બ્લોગ પર એમ. વેલકમ ટુ સુરત. તમારો જમાઈ રાજાનો વેલકમ ટુ સુરત. હા, યસ, અમારા જમાઈ રાજા આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, તો વેલકમ ટુ સુરત. હા, બહુ સરસ. આ માસીના ઘરનું મેમ્બર છે. નામ છે આનું? એનું રેન્ચો. રાંચો 3 Idiots વાળો. અચ્છા, હમણાં અમે આયા છે ત્યારથી આ સૂતું જ છે. આમ જો, આમ જો. આખો દિવસ ક્યાંય નીકળી જાય. પપ્પા પણ ઊભા થઈ ગયા હવે વ્લોગમાં આવવા માટે. તો બધા જ આવી ગયા છે આજે ફૂલ આમ. માસા કોની માટે ખાવાનું રેડી કરો છો? રેન્ચો છે ને. હા. હજુ એક બીજો આવશે જીમી. પછી બીજો એક આવશે કાલુ. પાછું નહીં થતું. તો અક્ષય, આનું નામ છે શું છે? રેન્ચો 3 years વાળો. તો ફરીથી કોલ કરું. માસા માસીનું એ તો થઈ ગયું, રેન્ચોનું પણ થઈ ગયું, પણ અમે આયા ત્યારથી સૂતો જ છે. હા, તે તો સૂટ છે જ ને. રાતે જાગશે એ લાગે. તો ઓમી આ રાતે જાગશે ના. તારી જેમ થોડી વાર કુદાકુદ કરે. હા, બોલો. અને એનો ફોન કોલ ચાલુ છે અહીંયા બીજી માસી સાથે. બસ. શું ચાલી રહ્યું છે તમારા લોકો? નાસ્તો ચાલુ રહ્યો છે સવારનો. નાસ્તામાં છે આ સવારનો અમદાવાદી નાસ્તો. અમદાવાદી સુરતી સુરતી નાસ્તો. સુરતી નાસ્તો છે.
અમારા ભાભીનું પણ ડેબ્યુ થઈ ગયું છે આજે. આજે પબ્લિક સુરત આવી જવા. અમદાવાદની પબ્લિક સુરત આવી ગઈ. શું કહેવાય આને તો સમોસો કહેવાય એટલું ખબર છે. કાંદાના ભજીયા, બટાટાના ભજીયા, પાટીદારના ખમણ અને ઢોકળા અને ચા. અને આ બેસી ગયો છે એની ચેર પર ખાવામાં. એનું ધ્યાન કેમેરા પર છે જ નહીં. ખાવાનું મૂક્યો છે પછી કેમેરાને કોણ જોવે? તમારા ડિમાન્ડ પર ચાલુ થયું છે એટલે. અને આમ જીજુ આવી ગયા છે કે આનો મોટા મોટા જીજુ મોટા જીજુ એકદમ. તમારા સાડુભાઈ સાડુભાઈ એ જ કહું કે સુરતી નાસ્તો કરવા અમદાવાદથી પબ્લિક આવી છે. અમદાવાદથી પબ્લિક તો બેસો ને. પપ્પા એમ કહેતા હતા કે નાસ્તો બહુ વધો છે તો જોઈએ આપણે કે નાસ્તો પતે છે હજી આવશે કે ખૂટે લોચો, છે. હજી લોચો આવશે. એટલે તું ખાલી રાખે છે ને જગ્યા પેટમાં. સુરતીનો લોચો હજી બાકી છે. લોચો ઓન ધ વે છે. અમદાવાદમાં બધું મળે છે, લોચો નથી લોચો મળતો. નથી મળતો અમદાવાદમાં. સાચું અમદાવાદમાં લોચો ને આલુપુરી ના મળે. ના ના તો કહી દે જ્યાં મળે અમદાવાદમાં લોચો કમેન્ટ કરતો. અમદાવાદમાં લોચો ના મળે, ઘેર ઘેર લોચા મળે. મળે 100% ની વાત. કહો પછી એટલે લોચો ખાવાની જરૂર જ ના પડે. હા તો ચલો નાસ્તો વાસ્તો કહીને મળીએ. ક્યાં મળે લોચો રેકોર્ડ અહીંયા કરું છું માઇક ક્યાં લાગે સ્પેશિયલ એડિશન. તમે આવી ગયા હવે આવું નહીં લેવાનું. હવે તો તમે હવે મેકઅપ નહીં કર્યો તો હવે અમે શું કરવાના પછી? એવું જોઈએ તમારે સવારે ઉઠીને પહેલા મેકઅપ તમારે નાઈ લેવાય ને સવારમાં ઉઠીને. લોચો પહેલા કેવું સુરતી લોચામાં નાયલોન સેવ તું અગર નહીં કહેવા ને તો મેં તને મારા. અને પછી સુહાગા. માઇક ક્યાં લગાવ્યું? માઇક મારી પાસે છે. વાંધો નહીં, જીજુનો અવાજ જ હા કરે એ તો વાંધો જ ના આવે પણ આજુબાજુ અવાજ ના આવે એમ. છે. એની જોડે આથેલા મરચા અને લીલી ચટણી, એટલે બધું કોથમીર, પુદીનો, થોડો ચણાનો લોટ હોય અને લોચાનું થોડું ખીરું હોય લિક્વિડ, એનાથી ચટણી બનાવે. લોચાનું થોડું ખીરું હોય લિક્વિડ. લિક્વિડ ખમણનું ખીરું હોય. નહીં આ લોચો હે હોય ને લિક્વિડ ફોર્મમાં. તમારે ખાવાનું છે કે પેટ ભરાઈ ગયું? મારા પેટ ભરાઈ ગયું. મેં તો નાસ્તો બરાબર ખાઈ લીધો છે દબાઈ. એ તો દેખાઈ જ રહ્યું છે અમને પેટમાં. દવાઈ પી લીધી. દવા લઈ લીધી. મેં વિમલ મંગાવી હતી, તમે લોકો લાવ્યા નહીં. સોરી. ત્યારે મળે. શ્રેયા સુઈ જશે હવે સાંજે. ના હજી જાગે છે, સૂતી નથી એ. એટલે પેલા ભાવી હતું. સાંજે હવે જવાનું છે ને એને પાછું રાતે નાઈટમાં જવાનું. આમ શું? ડુપ્લિકેટ છે ને તકલીફ છે. કે અસલી છે? આજે આવ્યા. હું આજે આવ્યો. કાલે તો રાતે 2 કલાક બેઠેલો. આજે અસલી. આજે હસી કાલે ડુપ્લિકેટ હતા, આજે અસલી છો એમ. પૂછેલી ને, તમને બોલે છે ને. આ બોલે છે તને? ગુસ્સો કરે છે શેના માટે? કૂતરા માટે. તે પાછા 2 કૂતરા રાખ્યા ઘરમાં. 2 કૂતરા રાખ્યા છે. 5 પણ હમણાં તો 2 છે. ખાવાનું આપ્યું હમણાં. આવડો બધો ભાત બનાવડાયો બીજો. એટલે તું ના પાડે છે એટલે. તને નથી ગમતા? નથી ગમતા? 5 6 ખવડાવવાનું એમ. તમારું શું જાય છે? મારા જાય છે ને પૈસા. તું તે મીનુ નથી રાખી પહેલા? તારી પાસે મીનુ નથી? તારી પાસે હતી ને કૂતરી? ગાઈસ તો હવે અમે પાછા અમદાવાદ જવા નીકળી ગયા છે અને અમારું પહેલું બ્રેક પણ થઈ ગયું છે પેરું ખાવાનું. કેવું લાગ્યું પપ્પા? મસ્ત એકદમ. મસાલો મસ્ત એકદમ ભરીને નાખ્યો છે ને એને. હા મમ્મી સારું છે. તો હવે રસ્તામાં પાછું વચ્ચે એક સ્ટોપ તો લાગશે જ. જોઈએ હવે અમે કેટલા વાગે નીકળ્યા આપણે? 2:40 તમે ટાઈમ જોયો તો? હા. ઓકે તો 2:40 ના સુરતથી નીકળી ગયા હતા. તો હવે સાંજનું 7:30નું ETA છે. લેટ્સ સી 8 8:30 મને તો લાગે છે થશે. જોઈએ તું શું કહે છે? કેટલા વાગે પહોંચશું? આમાં ETA જે બતાવે છે એની આજુબાજુ છે. એવું? 8:30. અચ્છા લેટ્સ સી.
अभी हमने चाय नाश्ते के लिए ब्रेक लिया था, तो मम्मी ने ये बॉटल खरीदी है स्पेशली ओनली जस्ट बिकॉज ऑफ दिस बॉटल शेप. તું પીવાની છે આ? હા અને પછી બોટલ રાખી મૂકીશ કેમ? મુખવાસ ભરવા મુખવાસ ભરવા खुली बॉटल રહેશે पर एक बार कैप खोली. ये परिस्थिति में अच्छा ओके, तो आने वाले व्लॉग्स में देखा जाएगा कि इस बॉटल में क्या रखा जाता है. फिलहाल के लिए हम पी के देखते हैं कि इसका टेस्ट कैसा है. तो हमारे लिए एक बड़ी प्रॉब्लम हो गई कि वो बॉटल नहीं खोल रही है. नहीं खोली ने, आधी खोली आधी नहीं खोली. तो अभी घर जाके ही खोला जाएगा उसको. लेट्स सी, घर जाके अभी देखते हैं, क्योंकि अभी पीना तो था, ट्राई तो करना था हमें, बट नहीं खुल पाई. कोई नहीं, बाद में पी लेंगे. सो गाइस, वी आर बैक टू अहमदाबाद. बेचारा बहुत थक गया है 2 दिन से गाड़ी चला चला के. बट कैसा लगा? मज़ा आया इतनी लॉन्ग ड्राइव करके? और મજા नई તો બહુ કાર, આવી છે. અને કાર પણ અલગ પાછી. હા, અને હાઈવે બી મસ્ત હતો એટલે વાંધો નહીં આવ્યો, ફટાફટ ગાડી આવી. તો બ્લોગ જોઈને સમજી તો ગયા હશો, પર તો પણ અમે કહી દઈએ કે અમે એક દિવસની ટ્રીપ કરવા ગયા હતા સુરત મારા માસીના ઘરે, કેમ કે મારી નાનીનું ઓપરેશન કરવું હતું, તો થોડું સિરિયસ વાત હતી. તો અમને એમ લાગ્યું કે જઈને જોઈ આવવાનું જરૂરી છે, એટલે પછી અમે ફટાફટથી એક દિવસની ટ્રીપ મારીને આવી પણ ગયા. અત્યારે એકચ્યુઅલી આજે આવી ગયા હતા અમે 8:30 સુધીમાં, પર બધા એટલા થાકી ગયા હતા કે બધાએ ફ્રેશ થઈને ખાવાનું ખાધું અને હવે બસ સૂઈ જઈએ છીએ, કેમ કે એઝ યુઝ્યુઅલ આપણે થઈ ગયા છે પુલ આઉટ ફ્લાઇટ માટે. મેડમની સવારે ફ્લાઇટ છે. તો આના ઘરે તો જઈ નહીં શકતી, કેમ કે બહુ થાકી ગયા છે, અને હજી એક અગર હું કારની ટ્રીપ કરીશ તો હું કાલે ફ્લાઇટ નહીં કરી શકું. તો બેટર છે કે હું અહીંયા જ સૂઈ જાઉં અને કાલે પછી ફ્લાઇટ પર જાઉં. તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ઇફ યુ લાઇક આ બ્લોગ, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને સબસ્ક્રાઈબના આંકડા પાછા અટકી ગયા છે, તો જેણે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. બાકી જેણે કરી છે એને થેન્ક યુ સો મચ. તો મળીએ હવે પછી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી શુભ રાત્રિ, ગુડ નાઇટ. બાય બાય.